નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો કોમેન્ટ કરી અને જણાવજો કે તમારું પેપર કેવું ગયું એમ. કારણ કે પેપરની અંદર લગભગ આપણે જે આઈએમપી આપેલું હતું તે મોસ્ટલી જોવા મળ્યું છે. એ પછી સેક્શન ઈ હોય, સેક્શન એ હોય કે સેક્શન ડીનું ગ્રામર હોય કે શોર્ટ નોટ હોય, લગભગ મોટા ભાગની વસ્તુ આઈએમપી માંથી જ હતી. અને જે તમે તૈયાર કરીને ગયા હશે તો ચોક્કસથી તમને એનો ફાયદો પણ મળ્યો હશે. અને ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કર્યા વગર ગયા હશે તો એને આનો ગેરફાયદો પણ હશે. પણ જે કાંઈ હોય પેપર ખૂબ જ સારું ગયું હશે એવો પૂરો મને ભરોસો છે. તો એકવાર તમે કોમેન્ટ કરી અને જણાવજો. તો આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ ઇંગ્લિશનું પેપર સોલ્યુશન કરવાના છે કે જેની અંદર શું આવે આન્સર અને એમાં તમે શું લખ્યું એ જણાવજો. અને સોલ્યુશનની અંદર જો મિસ્ટેક થઈ હોય તો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે પેપર જે હાથમાં આવ્યું અને ડાયરેક્ટ સોલ્યુશન કરીએ છે તો એનો મેં અભ્યાસ પણ કરેલો નથી. ક્વેશ્ચન રીડ કરતા જશું અને એના આન્સર આપતા જશું. તો આપણે સ્ટાર્ટ કરીએ સેક્શન એ, જેની અંદર પહેલા ટ્રુ ફોલ્સ આપેલા છે. તો પહેલો જે આન્સર છે, વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, તમારી ઉપર જ્યારે ઇમોશન હાવી થાય તો ઇટ બીકમ પોસિબલ ટુ થિંક વેરી ક્લિયરલી, એટલે કે ક્લિયરલી વિચારવું પોસિબલ બને છે. તો જ્યારે ઇમોશન હાવી થાય ને ત્યારે ક્લિયરલી ન વિચારી શકાય. એટલે પોસિબલ શબ્દ ઉપર ફોકસ કરો એટલે તમને ખબર પડશે કે ક્લિયરલી ન વિચારી શકાય, ઇમ્પોસિબલ છે. તો એનો મતલબ કે પહેલાનો આન્સર છે એ ફોલ્સ આવશે. ત્યારબાદ સેકન્ડ જે છે, ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેન્ટ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, તો જેનો આન્સર ટ્રુ થશે. ત્યારબાદ ત્રીજો જે આન્સર છે, ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ, આ ત્રણ વસ્તુ ઇન્ક્રેઝ, વધારો કરે છે યુ ટુ બી અ સમથિંગ, કંઈક બનવામાં. તો એનો મતલબ એવો થાય કે આનો જે આન્સર છે એ ટ્રુ થશે, રાઈટ વાત છે. લવ ઇઝ નોટ અ ફ્રી વેર, પ્રેમ હંમેશા ફ્રી વેર જ હોય, એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આવું આપણે યુનિટ ભણ્યા ત્યારે કીધું હતું કે મફત છે, પ્રેમ છે ને એ મફત છે, એની કોઈ કિંમત હોતી નથી. એટલે અહીંયા જે આન્સર છે એ ફોલ્સ બનશે. કારણ કે અહીંયા નોટ અ ફ્રીવેર કીધું. ખાલી ફ્રીવેર હોત, ઇઝ અ ફ્રીવેર, તો રાઈટ આન્સર હતો, ટ્રુ હોત. પણ અહીંયા ફોલ્સ આન્સર. ત્યારબાદ પાંચમો, છઠ્ઠો અને સાતમો નિયરેસ્ટ મિનિંગ. તો અહીંયા જો એલિમિનેટ, તમે કદાચ પેલું જોતા હોય બોક્સિંગ, તો એની અંદર એલિમિનેટ હોય એટલે કે એક રદ થઈ જાય. તો રદ કરવું એનો મતલબ કે રિમૂવ. ત્યારબાદ ડ્રિઝલિંગ એટલે આ પણ ક્રિકેટની અંદર આ શબ્દ તમે જોયો હશે, વરસાદ આવતો હોય ત્યારે. તો લાઇટ રેન. અને ટ્રિવિયલ એટલે શું થશે? તો કે ટ્રિવિયલનો મતલબ થશે સ્મોલ, જે નાનું હોય ને તેને કહેવાય ટ્રિવિયલ. તો આ ત્રણ આન્સર હતા. ત્યારબાદ આગળ જે ફંક્શન આપેલા છે એ મોટા ભાગના આપણે જે આઈએમપી આપ્યું હતું અને તમને જે મેં ટ્રીક સમજાવી હતી, હજી પણ વિડીયો અવેલેબલ છે કે મેં તમને 13 કે 14 જેટલા ફંક્શન આપ્યા હતા. એ 13 કે 14માંથી લગભગ બધા બેઠા છે. કારણ કે મેં પેપર હજી જોયું નથી, પણ પહેલાં તો આવી જ ગયા છે. તો આપણે જોઈ લઈએ. પહેલો જે છે, ભાવેશ ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ. તો સો ઇન્ટેલિજન્ટ એટલે કે સો અને ધેટ, આ કીવર્ડ્સ શેની અંદર મેં તમને કીધું હતું? રીઝન છે, રિઝલ્ટ છે, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે કે શોવિંગ કોન્ટ્રાસ્ટ છે. તો જો રિઝલ્ટ, તો પહેલો જે આન્સર છે આઠમાનો એ થશે રિઝલ્ટ. ત્યારબાદ સલીમ અલી, તો જો યુઝડ ટુ શેના માટે મેં તમને સમજાવ્યું હતું? શોવિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. આ પણ શોર્ટકટ આપેલી અને કોન્ટ્રાસ્ટ માટેનો કોઈ શબ્દ આમાં આપેલો નથી. પણ બીકોઝ ઓફ આપ્યું, બીકોઝ ઓફ પણ મેં શીખવાડશે. બીકોઝ હોય કે બીકોઝ ઓફ હોય તો એ રીઝન છે. તો આ જે આન્સર છે રીઝનનો આન્સર બનશે 10મો. અને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ જે આન્સર બનશે 9મો. તો આ જે છે એ આન્સર હતા. ત્યારબાદ આગળ 11 નંબરનો જે પ્રશ્ન છે એ પણ ફંક્શન આપેલા હોય છે. તેમાં 11મો જે પ્રશ્ન જે આપેલો છે, ગિવિંગ એડવાઇસ. તો એડવાઇસમાં પણ આપણે શીખવાડેલું છે કીવર્ડ શું? તો કે શુડ આપેલું છે, એની સિવાય એકે આપેલું નથી. એટલે એનો જવાબ સીધો જ તમને ખબર પડી ગઈ, શુડ છે. ત્યારબાદ પ્રપોઝ નહીં, પ્રપોઝ, આવું મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ પર્પઝ, હેતુ. તો હેતુ માટે તમને યાદ હોય તો આપણે કીધું હતું કે ભાઈ શું આવે? તો કે ટુ આવી શકે, વિથ વ્યૂ ટુ આવે. તો જો વિથ વ્યૂ ટુ છે, પણ એક રીત યાદ રાખજો, વિથ વ્યૂ ટુ પછી વર્બ વિથ આઈએનજી કીધી હતી અને ઇન ઓર્ડર ટુ પછી વર્બ આ મૂળ હોય એવું શીખવાડ્યું હતું. આ બે તો આપેલા નથી. તમે જો એની અંદર જો આઈ સેન્ટ માય સન ટુ ધ યુએસએ સો ધેટ હી કુડ. તો જો અહીંયા સો ધેટ આપેલું છે, અહીંયા પણ સો ધેટ આપેલું છે, પણ અહીંયા સેન્ટ છે
એના પછી કેન આપ્યો એટલે કે આ પાસ્ટ છે, અહીંયા વર્તમાન છે, તો એનો મતલબ એવો કે તમારો આન્સર એ થશે, કારણ કે અહીંયા સેન્ટ V2 આપેલું છે અને કુડ પણ ભૂતકાળ જ કહેવાય, એટલે એનો આન્સર બનશે. જો મિત્રો, આ સમજવા જેવી વસ્તુ હતી. તમે આ રાઈટ આન્સર આપ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ અમારો આન્સર છે એ રાઈટ હતો. ત્યારબાદ 13 નંબરનો સપોઝિશન 1000 વાર કીધું હશે, એઝ ઇફ. હવે આ જો ન આવડ્યું હોય ને તો પછી અમારે કાંઈ નથી કહેવું, પણ લગભગ બધાને આવડી જ ગયું હશે. એઝ ઇફ, અહીંયા જો એઝ ઇફ આપેલું છે અને એના પછી પ્રોનાઉન આવ્યું અને વર આવ્યું. બેઠે બેઠો આન્સર કાંઈ જોવું જ પડે એમ નથી, સીધો જ આન્સર તમને મળી ગયો. તો એનો મતલબ આનો આન્સર છે એ બી થશે. ત્યારબાદ 14 નંબરનો ક્વેશ્ચન છે, એમાં પણ તમે જો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, આ પણ આપણે સમજાવ્યું હતું કે ભાઈ કોઈક વિશે કંઈક કહેતા હોય ત્યારે એનો આન્સર જે છે એ શું આવે. તો અહીંયા જો કોઈક વિશે કહેતા હોય એમાં ઘણું બધું આવે છે. અહીંયા ધ શર્ટ એઝ, તો ધ શર્ટ ન આવે એટલે આ પણ એનો આન્સર નથી. ત્યારબાદ ધ સેમ શર્ટ ધેટ માય બ્રધર વોર યસ્ટરડે, આઈ વોર્ન ધ સેમ અ શર્ટ આવવું જોઈએ પણ એ નથી. ત્યારબાદ આઈ હેવ વોર્ન ધ સચ અ શર્ટ આવવું જોઈએ પણ એ નથી. ત્યારબાદ આનો આન્સર જે છે એ તમને આઈ હેવ વોર્ન ધ સેમ શર્ટ ટુડે એઝ માય બ્રધર, એનો મતલબ એવો કે આનો જે આન્સર છે એ તમારે થશે ડી આન્સર આનો આવશે. ત્યારબાદ 15 નંબરનો જે પ્રશ્ન છે, 16 નંબરનો પ્રશ્ન છે અને 17 નંબરનો પ્રશ્ન છે એ WH ક્વેશ્ચન હતા, જે મેં તમને ખૂબ જ સારી રીતે સમજાવ્યા હતા, પણ આમાં થોડુંક તમારે સમજવા જેવું હતું, કારણ કે થોડુંક માઇન્ડ માંગી લે. જો તમે કોન્સેપ્ટ સમજીને ગયા હોય તો મસ્ત રીતે આન્સર આવડી જાય. પહેલાં તો ઇન ધ મોર્નિંગ એટલે સમય દર્શાવે, તો સમય માટે 2 ઓપ્શન છે, સી અને ડી. તો સી અને ડી બંને તો કાંઈ કરાશે નહીં. તો સાહેબ કે આ ભૂલ આપી? ના, ભૂલ નથી આપી. અહીંયા જો હિયર છે ને વર્તમાનનું છે, હર્ડ હોય તો V2 આવે, તો વર્તમાન હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે ડુ આવે, ડીડ ન આવે. એનો મતલબ કે સી આન્સર છે. તો જો આવું થોડુંક માઇન્ડ પણ માંગી લે. 16 નંબરનો છે, સરિતા હાઈડ હર સિસ્ટર્સ પર્સ. મોટા ભાગનાને તો એવું થયું જ હશે કે તમે જણાવજો. આન્સર 90% એવું લખ્યું હશે કે હુઝ આન્સર આવશે, હુઝ. પણ મિત્રો થોડુંક દિમાગ માંગી લેશે, કારણ કે મારા મત મુજબ આનો આન્સર જે છે એ બી આવવો જોઈએ. શું આવવું જોઈએ? બી. એની પાછળનું રીઝન એ છે કે અહીંયા એપોસ્ટ્રોફી એસ નીચે અંડરલાઈન નથી, પણ એપોસ્ટ્રોફી એસ અને એના પછીનું નામ છે એના નીચે પણ અંડરલાઈન છે. હવે એ જે જવાબ છે 99% તો બી બને છે. પછી આન્સર કીમાં બંને આન્સર રાઈટ આપે તો મને કોઈ વાંધો નથી, પણ મારા મત મુજબ આન્સર છે એ બી થશે. ત્યારબાદ 17 છે, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ. તો હવે અહીંયા તમે જો કે આન્સર શેનાથી બને છે, તો તમને 2 વસ્તુ દેખાય છે. બંનેમાં વોટ આવે એ તો ફાઇનલ જ છે, પણ એના પછી ટેન્સ જુઓ તો અહીંયા ડીડ, અહીંયા પણ ડીડ. એનો મતલબ એવો કે આ સમજવામાં થોડુંક તમારે માઇન્ડ હકાવવું પડશે. એની પાછળનું રીઝન છે કે સીધે સીધા તમે ડીડ પછી વર્બ કેવું આવે? તો મૂળ આવે મિત્રો. અહીંયા વર્લ્ડ છે ને અહીંયા હેલ્ડ છે, તો એનો મતલબ એવો કે 17માનો જે તમારો આન્સર છે એ બનશે એ, કારણ કે ડુ, ડઝ, ડીડ, વર્બ મૂળ આવું આપણે 999 વાર કીધેલું છે. તો આગળ જઈએ. ત્યારબાદ 18 નંબરનો જે ક્વેશ્ચન છે, તો 18 નંબરમાં આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ. કેવું ફીલ કરે છે? હું કેવું ફીલ કરું છું વિથ માય ફ્રેન્ડ, મિત્ર સાથે. તો હવે જો અહીંયા વોટ તો ન આવે, તમને ખબર પડી જ ગયું હશે કેવું એટલે બી. તો આનો જે આન્સર છે એ બી આવશે. હાઉ ડુ યુ ફીલ વિથ યોર ફ્રેન્ડ્સ? તો આ એનો આન્સર હતો. સેક્શન બી આમાં સોલ્વ કરવું અશક્ય છે. એની પાછળનું રીઝન છે કે બોર્ડ હોય તો ખૂબ સારી રીતે કરી શકાય, પણ એટલું બધું આમાં પણ મોટા ભાગના પ્રશ્નો તમને આવડી જાય એવા જ છે. સીધો આન્સર વિચ આર ધ 2 સિરિયસ પ્રોબ્લેમ્સ, કયા સિરિયસ પ્રોબ્લેમ છે, તો આમાં ઉપર તમને આપેલા જ હશે આની અંદર આન્સર. મેં રીડ કર્યું નથી, પણ જોતા જ એવું લાગે કે એના આન્સર તમને મળી જશે. તો આ પેરેગ્રાફના પ્રશ્નો હતા મિત્રો. અને હવે જો શોર્ટ નોટ આઈએમપી હતી એમાંથી છે કે નહીં, તો હા, પેલું ટાઇટલ એડજસ્ટમેન્ટ તમને આપેલી જ છે. આ તમને આઈએમપી પૂછાણ તો હું ખુશ થઈ ગયો. એની પાછળનું રીઝન છે, ઘણીવાર આઈએમપી આપેલું છે એ ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો કદાચ ગાળો પણ કાઢી શકે, તો બેટર છે કે આવી ગયું એની અંદર. એટલે આપણે કંઈ પ્રોબ્લેમ નથી કે આપણા સ્ટુડન્ટને ખૂબ જ સારી રીતે. અને આ એમાંય તમારી આ ફેવરિટ સમજો વોલ્ટ,
વોલ્ટ તો તમે પાકી કરી જ નાખી હતી, મને ખ્યાલ જ છે. તો આ શોર્ટ નોટ તમારે આવી છે, ખૂબ જ સારી વાત કહેવાય. ત્યારબાદ આગળ તમે જાઓ તો આપણે ગ્રામરની અંદર સેક્શન ડી ઉપર જઈએ. સેક્શન ડી પોએમ આપેલી છે. સેક્શન ડીની અંદર સ્ટાર્ટ કરીએ તો પેરેગ્રાફ હું સોલ્વ તો કરાવીશ તમને, જોઈએ શું કહેવા માંગે છે. પણ તમે પહેલું જે છે એની અંદર તમે જુઓ શું કહેશે, વેન આઈ રીચડ ટુ સ્કૂલ ધ બોયઝ વેર પ્લેઇંગ ફૂટબોલ. હવે આમાં મારી રીડ નથી કરવું, પણ ડાયરેક્ટ અહીંયા આવી જાઓ. વેન આઈ રીચ ટુ સ્કૂલ ફૂટબોલ વોઝ બિંગ, એનો મતલબ એવો કે આ પેસિવ તમને આપેલું છે. તો પેસિવની અંદર તમે જો ધ બોયઝ શું આપેલું છે, ધ બોયઝ વેર પ્લેઇંગ. તો અહીંયા શું કીધું, ક્યાં ગયું, વેન આઈ રીચ ટુ સ્કૂલ ફૂટબોલ વોઝ બિંગ એટલે આ પાસ્ટ છે. અને એ પાસ્ટ કયું તો કે પેસિવનું. તો એમાં શું આવે તો V3 આવે. તો આ પ્લેઇંગ જે છે ને એનું થશે પ્લેડ. તો યાદ રાખજો આનું શું થશે, પ્લેઇંગનું થશે પ્લેડ. ત્યારબાદ આગળ આપણે જઈએ. ધ સ્પોર્ટ્સ ટીચર વોઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. સોરી, એક લાઈન બાકી છે. ધ ગર્લ્સ વર અરેન્જિંગ ચેર્સ. તો અરેન્જિંગ પછી ચેર્સ ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટ પહેલા ચેર્સ આવશે, ત્યારબાદ વર બિંગ આવશે, અને V3 એટલે કે અરેન્જડ આવશે, અને ત્યારબાદ આવશે બાય ધ ગર્લ્સ. આપણે શીખાતા ને ઓબ્જેક્ટ પ્લસ આવું શીખવાડ્યું હતું, ને છેલ્લે V3 પછી બાય અને ભાઈ આવું શીખવાડ્યું હતું, એ બધાને યાદ હશે. ત્યારબાદ આગળને જો ધ સ્પોર્ટ્સ ટીચર વોઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ. તો ઇન્સ્ટ્રક્શન ઓબ્જેક્ટ છે એટલે પહેલા ઇન્સ્ટ્રક્શન આવશે, ત્યારબાદ વોઝ બિંગ ઇન્સ્ટ્રક્શન બહુવચન છે એટલે આવશે ઇન્સ્ટ્રક્શન્સ વર બિંગ ગિવન, V3 આવશે. અને V3 પછી મેં શીખવાડ્યું તમને કે V3 પછી શું આવે તો વધારાના શબ્દ ટુ ધ ગર્લ્સ મૂકી શકાય, અને ત્યારબાદ બાય, અને બાય પછી ધ પ્રિન્સિપાલ આવી શકે. અને ધ પ્રિન્સિપાલ વોઝ વોચિંગ ધેમ. તો વોચિંગ ધેમનું શું થઈ જશે, ધ્યેય પહેલા આવી જશે, ત્યારબાદ વોઝ બિંગ, ધ્યેય બહુવચન એટલે વર બિંગ વોચડ બાય ધ પ્રિન્સિપાલ. તો આ એનો આન્સર થશે. ખૂબ જ સરળ છે, આવડી જાય એવું જ છે, કંઈ પ્રોબ્લેમ નથી. અ મીટિંગ ઇઝ હેલ્ડ ઇન ધ હોલ. અહીંયા શું કીધું, અ મીટિંગ વિલ બી હેલ્ડ. એટલે અહીંયા જે આન્સર છે એ કયો થશે, વિલ બી હેલ્ડ. તો આ યાદ રાખજો. ત્યારબાદ ધ પ્રિન્સિપાલ કમ્સ ટુ એડ્રેસ. તો વિલ કમ ટુ એડ્રેસ ધ સ્ટુડન્ટ. હી ટેલ્સ, તો હી વિલ ટેલ ધેમ ધેટ એક્ઝામ ઇઝ નિયર એન્ડ યુ વિલ હેવ ટુ પ્રિપેર વેલ. આવો એનો આન્સર થશે. ત્યારબાદ 54 નંબર જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જેને આવડ્યું છે એને ડાયરેક્ટ છે, બાકી બધાને ઇનડાયરેક્ટ છે. હું તમને સમજાવી દઉં શું કહેશે. તો જો CSR કેન યુ ફાઇન્ડ ધ, એટલે કે આ પ્રશ્ન જે છે એ શેનો બને છે તો કે ઇન્ટ્રોગેટિવમાં પણ કયું તો કે ટુ બી થી સ્ટાર્ટ થાય એટલે કે ઇફ આવશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્કડ કસ્ટમર, અને પછી આવશે ઇફ પછી ડાયરેક્ટ યુ આવે. યુ એટલે કોણ છે તો યુ એટલે કસ્ટમર છે, તો કસ્ટમર સી હતા કે હી હોય, આપણે સી રાખવાનું, કારણ કે યુનિટની અંદર આપણે જોયું હતું કે કસ્ટમર હતા ને એક મહિલા હતા. તો અહીંયા સી અને હી કર્યું હોય તો એક તમારો આન્સર ખોટો નથી. હી આવી જશે. બાકી તમે શીખેલા છે કે હી પછી ડાયરેક્ટ શું આવશે, કુડ આવશે, કારણ કે અફર્મેટિવ બનાવવું પડશે, એઝર્ટિવ વાક્ય, અને પછી એનું એટલે વાક્ય તમારું એવું બનશે. કઈ રીતે બનશે, ઇફ આવશે, ઇફ પછી શી આવશે, શી પછી કુડ આવે, ને કુડ પછી મૂળરૂપ એટલે ફાઇન્ડ જ આવશે, અને ફાઇન્ડ પછી બાકીનું બધું બેઠું. અને ત્યારબાદ કસ્ટમર રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ, અને આઈ છે એનો મતલબ સી હેડ ઇટ. આવો એનો આન્સર થશે. કસ્ટમર કહેશે સી હેડ ઇટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, આમાં પણ તમે લખી શકો એપ્રિસિએટ, વખાણ કર્યા, અને એમ ન કરવું તો ડાયરેક્ટ CSR ટોલ્ડ કોને કહેશે તો કે કસ્ટમરને. ધેટ યુ એટલે કોણ તો કે શી જોડે શું આવી જશે, વોઝ ગેટિંગ ગુડ એટ ઇટ. આ બધું બેઠું. અહીંયા ખાલી શું આવશે, વોઝ આવશે, અને યુની જગ્યાએ શું આવશે તો કે શી આવશે. કસ્ટમર થેન્કડ CSR એટલું લખ નાખવાનું. કસ્ટમર થેન્કડ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. 54 ડન છે. ત્યારબાદ ફરીથી ફંક્શન કાર્યો. બધા જ ને ખબર હતી કે
આમાંથી ફંક્શનના જ માર્ક્સ આપણે સારી રીતે કવર કરશું એટલે માર્ક્સ આવશે. હવે વેરી ફ્યુ ચિલ્ડ્રન, હવે જો આમાં થોડુંક એવું છે કે બધામાં તમને કીવર્ડ્સ તો આપેલા જ છે, એટલે મેં તમને કીધું હતું કે વાક્ય રચનામાં જજો, વાક્ય રચનામાં નહીં ગયા તો મરી ગયા. તો આમાં એવું છે, વેરી ફ્યુ ચિલ્ડ્રન આર મોર ઇન્ટેલિજન્ટ, ચિલ્ડ્રન બહુવચન, આર મોર ઇન્ટેલિજન્ટ ધેન, આ ધેન ન આવે, મોર ધેન. તો આનો જે આન્સર છે મને સી લાગે છે, આર એજ ઇન્ટેલિજન્ટ એજ હર્ષિવ. વેરી ફ્યુ, થોડાક જ બાળકો છે એ હર્ષિવ જેટલા શું હતા, ઇન્ટેલિજન્ટ હતા. તો આ 55 નંબરનો આન્સર છે. ત્યારબાદ 56 શોવિંગ મેનર ઓફ એક્શન. હવે જો બધામાં એઝ ઇફ દેખાણ તો અડધા આન્સર ડાયરેક્ટ ટીક કરી નાખ્યો છે કે આમાં એઝ ઇફ પછી વર ગોતો. તો આમાં એઝ ઇફ પછી વર ગોતવા બેઠશો ને તો તમારા પત્નીજી ભાગી જશે. એટલે યાદ રાખજો કે અહીંયા આન્સરમાં તમને કયો આવશે, 56 ની અંદર એજ સી જ ન આવે, એજ શ્રેયા ઘોષલ ડઝ, ડી આવશે આન્સર. કયો આવશે, ડી. 57 નંબરનો જે ક્વેશ્ચન છે તો 57 નંબર રિઝલ્ટ. રિઝલ્ટમાં પણ આપણે શીખવાડેલું જ છે કે રિઝલ્ટમાં જોજો રીઝન નથી, અમુકને રીઝન દેખાણું હોય છે, રીઝન દેખાણું હોય છે ને તો બીકોઝ પણ દેખાણું હોય છે, અને બીકોઝ એ દેખાણું હોય તો માર્ક્સ સરસ મજાના તમારે નહીં આવે. ઓકે, તો આગળ 57 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર પેલો જ મળી ગયો અહીંયા, ધેટ મેની ટ્રીઝ ફેલ ડાઉન, ધ સ્ટોર્મ બ્લુ સો ફ્યુરસલી ધેટ મેની ટ્રીઝ ફેલ ડાઉન. તો આન્સર છે એ આવશે. ત્યારબાદ 58 નંબરનો ક્વેશ્ચન છે, ટોકિંગ અબાઉટ થિંગ ઓર પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. તો આ પણ આપણે સમજાવ્યું હતું મિત્રો કે અહીંયા કોઈકની પર્સનની સાથે તમને શું કીધું હતું કે એનું કંઈક સંબંધ બતાવ્યું છે, એના વિશે વાત કરી છે. તો ધેટ વોઝ, હવે શું કીધું, ઇઝ ધીસ ધ સેમ શર્ટ, આ એ જ શર્ટ છે, ધેટ વોઝ વોર્ન બાય યોર બ્રધર યસ્ટરડે, એજ વોઝ વોર્ન બાય યોર બ્રધર યસ્ટરડે, વિચ વોઝ વોર્ન બાય, અને હુ વોઝ, હુ તો ન આવે પણ 58માં એઝ એની જે વોઝ, એઝ વોઝ વોર્ન બાય યોર બ્રધર, એટલે આન્સર છે બી થશે. લગભગ મોટા ભાગના એ ડી કર્યું હશે. એની પાછળનું રીઝન છે અહીંયા પર્સન દેખાય છે, પર્સન દેખાણું હોય એટલે આપણે તો માઇન્ડમાં 10માંથી ગોખી નાખેલું છે કે હું, હુમ ને હુઝ, એટલે આનો આન્સર બી આવશે. 59 નંબરનું કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે કન્ડિશન ઇન પાસ્ટ આપણે શીખવાડેલું જ છે, તમને મોટા ભાગનાને એનો આન્સર આવડે છે. કયું છે કન્ડિશન ઇન પાસ્ટ, કોમેન્ટ કરી અને જણાવજો. 59ની અંદર જે આન્સર છે એ ઇફ યસ હેડ, હેડ પાસ્ટ આવ્યો એટલે કુડ તો બધામાં આવવું જોઈએ. તો અહીંયા કુડ છે, અહીંયા કુડ છે, કુડ પછી વબ મૂળ, પણ પાસ્ટ હેડ છે એટલે કુડ હેવ. આન્સર સી થશે. તો આનો આન્સર સી થશે. 60 નંબરનું આ પરીક્ષામાં પૂછાયેલું છે. હવે તમે જોઈ લેજો, બધી બુકની અંદર તમને આપેલું જ છે. એક્ઝામની અંદર એક પરીક્ષાની અંદર પૂછાયેલું છે એટલે લગભગ તમારા બધા મટીરિયલમાં હશે. ધ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર, એકવાર ચેક કરી લેજો, એકવાર ચેક કરી લેજો એટલે તમને એનો આન્સર મળી જશે. ત્યારબાદ 61 to 64 ખાલી જગ્યા આપેલી છે, જોઈ લઈએ શું કહે છે આન્સર. થોડુંક ધ એન્ડ્સ ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે, in this way that some were carrying up on and beats અને who has that. હવે આની અંદર જે છે ને જ્યારે એટલે વાઇલ, આન્સર છે પહેલામાં વાઇલ આવશે. ત્યારબાદ આ બાઇટ એટલે ટુકડા થાય, પણ અહીંયા હજી એક આ બાકી, સમ વેર કેરિંગ, કેરી ઓન તમે બોલતા ને કેરી ઓન, એટલે આનો મારા મત મુજબ આન્સર અપ આવતો હશે શાયદ. અપ અથવા ઓન આવે પણ મારો મત અપ તરફ છે. પછી તો આન્સર કીની અંદર એક શું આપે, અપ ટુ આવી શકે, પણ અહીંયા અપ આપ્યો એટલે એનો આન્સર અપ થશે. ત્યારબાદ આનો આન્સર બીટ્સ આવશે, અને અહીંયા હુ એઝ અને ધેટ ઓર સ્ટોન, સ્ટોન છે એટલે હુ ન આવે એટલે શું આવશે, ધેટ ઓબસ્ટ્રક્ટ, રોકે છે, ઓબસ્ટ્રક્ટ એટલે રોકવું. તો આ 61 to 64 હતું. ત્યારબાદ ઓહો સેક્શન ઈ, હાઉ ટુ સેવ એન્વાયરમેન્ટ. મિત્રો એસઆઈ પણ પાકો કરીને ગયા તો અડધા તો ગપ્પા એમાં આ જ લાગી જાત તમારે. જો પ્લાન્ટિંગ ઓફ ટ્રીઝ ને એના વાક્ય બેઠા મારી શકત તમે. અને આપણે આ એસઆઈ પણ આઈએમપી આપેલો છે, જે સ્ટુડન્ટને એમાં પણ આ બેનિફિટ મળશે. આ એસઆઈ નથી હો, તમને ખબર છે કે ડેટાનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે. હવે
હવે શું આવ્યું તો આ તો અથવામાં હતું, આપણે એ તો કોઈ દિવસ કરવાના જ નહોતા, આપણને ખબર જ હતી. હવે 61 એસઆઈ. હવે તમે જો આમાં તો તમે વિચારવા બેઠા હશે કે મારે કયો લખવો, અને હજી એક હું જોઈ લઉં કે હજી કયો એક આપેલો છે. અને માય ફેવરિટ નેશનલ લીડર, વાહ ભાઈ વાહ. આ બંને આઈએમપી આપેલા હતા એમાંથી જ છે. મોટા ભાગના નહીં, બે જો યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ અને સુપરસ્ટિશન. હવે તમે વિચાર્યું હશે કે મારે શું લખવું, તમને મજા આવી કારણ કે આપણે પહેલી પરીક્ષામાં આ આઈએમપી આપ્યું હતું કે આ એક જ એસે પાકો કરવાનો છે, અને યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ આ પણ એક જ. એટલે અને હજી પણ યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ જ છે, એટલે તમારે કોઈને જોવું હોય તો જોઈ શકો. ખરેખર આઈએમપીમાંથી આવ્યું છે લગભગ તો એની અંદરથી જ છે, લગભગ નહીં એની અંદરથી જ છે. ત્યારબાદ 67, વાહ ભાઈ વાહ, રિપોર્ટ, શું વાત છે. તમારા નસીબ ખરેખર ખૂબ જ સારા છે, પણ એ સ્પીચ છે. હવે હું જોઈ લઉં કે તમારે રિપોર્ટ કયો હતો. તો યુ આર ઇન્વિટેડ ચીફ ગેસ્ટ ઓન ધ સ્પોટ ડે ઓન યોર સ્કૂલ. રિપોર્ટ આ તો શું હતું, આ તો એના 67 એના અથવામાં અરે એપ્લિકેશન છે. તો અહીંયા કમ્પ્યુટર ઓપરેટર, આ પણ તમને જો ઓફિસ આસિસ્ટન્ટને પૂછવાનું તો એ જ છે. આમાં તમે શું કહેવાય બીસીએ અથવા તો બીકોમ કરેલું હોય ને તો જ તમને આની અંદર ડિગ્રીની અંદર થઈ જાય. હવે શું હતું તો જો શ્રી કૃષ્ણા વિદ્યાલય આંબાવાડી અહેમદાબાદ ઇઝ ઇન નીડ ઓફ અ કમ્પ્યુટર ઓપરેટર. એટલે આપણે જે સ્કૂલમાં કમ્પ્યુટરનું કામ કરતા હોય ને એની એપ્લાય કરવાની હતી, અને એની કોની જગ્યાએ તો પુનિત શાહની જગ્યાએ. પુનિત શાહ જે છે એ લખે છે શ્યામ બંગલો જે એડ્રેસ છે ને બરોડા છે. તો આ પણ તમને લગભગ એપ્લિકેશન આપણે કરાવી એ મુજબ જ તમારે લખવાની હતી. આગળ આપણે ઈમેલ કરાવતા નથી, ઈમેલ કરાવીએ છીએ પણ આપણે રિપોર્ટ પૂછાય છે એટલે એનું હોય. હવે હું જોઈ લઉં, વાહ ભાઈ વાહ, ઇન્ડિપેન્ડન્સ ડે હજારો વાર આપણે કીધેલું છે એ જ રિપોર્ટ છે. એટલે ઉપરવાળાની મહેરબાની છે કે તમારે પેપરની અંદર સેક્શન ઈની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. આ બધું જ આઈએમપી અત્યારે પણ યુટ્યુબ પર અવેલેબલ છે, ચેક કરી લેજો. અને ત્યારબાદ પૂરું થઈ ગયું. તો આ હતું પેપર. અને હવે કોઈને કાંઈ વધારાનું પૂછવું હોય તો કોમેન્ટ કરીને જણાવજો, અને એકવાર તો એ જણાવજો કે તમારું પેપર કેવું ગયું. કારણ કે તમારું પેપર કેવું ગયું ને એ ડિપેન્ડ્સ કરે છે કે તમે તૈયારી કેવી કરી છે. તો ખાસ જોજો મિત્રો કે એકવાર જરૂરથી જણાવજો. અને આપણે સ્ટાન્ડર્ડ 12થના તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો કે જેથી એ પણ થોડું ઘણું સોલ્વ કરી લે અને આત્મસંતોષ અનુભવે કે હવે આપણે શું કરશું, પાસ થઈ જશું કે નહીં. પાસ તો 100% રિઝલ્ટ જ છે. એ તો આ ત્રીજું ચોથું વર્ષ છે કે 100% રિઝલ્ટ આવશે, પછી એકાદી ચકલું ઉડી જાય તો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ લગભગ બધા વિદ્યાર્થીઓને મોટા ભાગની વસ્તુ આવડી ગઈ છે. તો મળીશું એક નવા જ વિડીયોમાં. નવા વિડીયોમાં તો હવે તો તમે તો લગભગ ઇંગ્લિશના વિડીયો જોશો નહીં, પણ આપણે કંઈક મૂકશું એવું ઇંગ્લિશને લગતું, તો ક્યારેક તમે ચેક કરજો. તો જરૂરથી એકવાર કોમેન્ટ કરી અને જણાવજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા સાથી મિત્રો સ્ટાન્ડર્ડ 12થમાં આવવાના છે એટલે કે 11th વાળા, તો એને આ વિડીયો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કહેજો. તો ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.